ધરાય જગ જુની આનમોલ ગાઢ જુનોય ગિરનાર એ જન હામ જડાય હે જળ પીવે આર રે એના નમણા કીર્તિભાઈ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. હજી એને ખાલી ટેલર દેખાડ્યું છે, આખી પિક્ચર બાકી છે. અને માઇક વાળા ભાઈને અમે ઈકો ઘટાડવાનું કહેતા હતા ને એ વધારતા હતા. પછી અહીં પૂછવા આવ્યા કે પાછળ સમજાતું નથી તો ઈકો ઓછો કરે. મેં કીધું અમે એ જ કહીએ છીએ, માઇક સારા છે. બે જ વસ્તુનું ધ્યાન રાખવાનું જીવનમાં. આવો પ્રોગ્રામ કરવો તો આવા સારા માઇક જોવે, અને લગ્ન કરવા તો સારી વાઈફ જોવે. પણ માઇકમાં અને વાઈફમાં ફરક એટલો છે કે આની સામે બોલી એકાય. બીજું આને બંધ કરવાની સ્વિચ આવે. ત્રીજું આ બગડ્યું હોય તો રિપેર થાય. ચોથું ધીમું ઓછું થાય. પાંચમું નો ફાવ્યું હોય તો અડધી કિંમતમાં દઈએ દેવાય. પણ બહુ સારા માયક છે. માયક કરતાંય આજના કલાકારો તમારે લાયક છે. અને હું હવે તમને થોડી વાર યોગા કરાવવાનો છું. મને રામદેવજી મહારાજનો ફોન આવ્યો, મને કે માયાભાઈ એટલે બધાય આમ એટલે એવા યોગા નથી કરાવવાનો. હસવું એનાથી મોટા યોગા દુનિયામાં છે જ નહીં. જે માણસ હસી ન શકતો હોય, રાજેશભાઈ, હું કાયમને માટે પ્રોગ્રામમાં કહું કે દુનિયા આખી ઉપર વિશ્વાસ કરવો, પણ જે માણસ હસી ન શકતો હોય એનો ઉપર જિંદગીમાં વિશ્વાસ ન કરવો. હકીકત છે. એને મિત્ર ન બનાવવો, એને પાર્ટનર નહીં બનાવવાનો, વેવાય તો નહીં જ. હસવાથી, આનંદથી. અને દરેક ભગવાન હસ્યા છે ભાઈ. દરેક આપણા ભગવાન છે ને બધા હસ્યા જ છે. એ હસતા જ તે. ભગવાન કૃષ્ણએ 11 વર્ષ જેમ તેમ ઝપટું કરી. ભગવાન રામ જેટલા આ હસ્યા કોણ નથી? એની સાધનામાં જે પોતાની જાતને ઠૂઠ સમજે ને એ વળી એમ કહે હસવાનું ન હોય, શિસ્ત રાખો. તું એકલો શિસ્તનો દીકરો થા, અમને લહેર કરવા દે. ખરેખર માણસ ભગવાન એમ, જે માણસ હસી શકે, તમે પોતે જ્યારે આનંદમાં આવો છો ત્યારે તમારી અંદર ભગવાન હોય છે, અને તમારી અંદર જ્યારે ક્રોધ આવે છે ત્યારે તમારી અંદર હરામ હોય છે. એટલે હું કાયમ એમ કહું કે જે હસી ન શકતા હોય એને મિત્ર ન બનાવો, પાર્ટનર તો નહીં જ, અને વેવાય તો નહીં જ. અરે છોડો, જે ખુલ્લા દિલથી હસી ન શકતો હોય ને એના પાડોશમાં ન રહેવું. અડધી કિંમતમાં બંગલો વેચીને નીકળી જવું કે તું લુખેશ રે, અમે બીજે રહેશું. હવે ખરેખર આપણે સવારના પોરમાં તૈયાર થઈને જતા હોય તો આપણે હામાં મોઢું સડાવીને હામાં મળે પ્રોગ્રામમાં જાઓ, નાના તારા બાપનું હરવણું કરવા જાય એમ. પણ આજનો કાર્યક્રમ એવો છે ત્યારે હું તમને ખૂબ હસાવવાનો છું. હું બોલી લઈશ, પાછા કીર્તિભાઈ આવશે, કીર્તિભાઈ ગાઈ લેશે, પાછો હું બોલવા આવીશ, હું બોલી લઈશ, પાછા કીર્તિભાઈ આવશે, કીર્તિભાઈ ગાઈ લેશે એટલે પાછો હું બોલવા આવીશ, હું બોલી લઈશ, પાછા કીર્તિભાઈ આવશે. નક્કી નથી આજ ક્યારે પૂરું થાય, બરાબર? પણ ઈ પહેલા પણ જોયું રે નહીં રે મેં તો
હે ટાણું કે કટાણું રે આજ મારા હરિની એ હાટડીએ મારે જોઈ લ્યો રોજનું હટાણું મારા હરિની એ હાટડીએ મારે રોજનું હટાણ હરે રામા હરે રામા રામ રામા હરે હરે Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. મારા હરિની એ હાટડીએ મારે રોજનું હોજી રે હરિની હાટડીએ મારે રોજનું જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું. હરિનું હટાણું મીન્સ આપણે એનો અર્થ કરવાનો કંઈ જરૂર રહેતી નથી. હટાણું એટલે સમજીએ છીએ અત્યારે જેને આપ શોપિંગ કહો છો, ખરીદી કરવા જાવું અથવા તો કંઈક મને મારા ને તમારા જીવનમાં જે જરૂર પડે છે એ લેવા માટે ક્યાંક જવું, તો આર્થિક રીતે ભૌતિક રીતે ઘણી બધી માણસ પાસે સોફા સેટ છે, ટીવી સેટ છે, હોમ થિયેટર સેટ છે, પણ પોતે અપસેટ છે. હાવ જાવ અહીંયા રિમોટ લઈને બેઠા, કઈ મજા જ નથી આવતી. કારણ કે તને અંદર બગડ્યું, બહારની મજા તને આનંદ નહીં કરાવી શકે. જ્યાં સુધી તું અંદરથી આનંદમાં નહીં આવે ત્યાં સુધી તને બહારની કોઈ વસ્તુ તને આનંદ આપવાની નથી. અને અથવા તો આપણે ઘરે કોઈ મહેમાન આવ્યો ને કાકા, તો એ કેવો બુદ્ધિનો છે, કેવા સંસ્કારનો છે, કેવા લખણનો છે એ જાણવું હોય તો કોઈ ઇન્ટરવ્યૂ લેવાની જરૂર નથી. અને ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો, જેવો હોય છે એવી ચેનલે આવીને ઊભો રહી જાય. અરે છોડો, કાંઈ કરવાની જરૂર નથી. એનો ખાલી મોબાઈલ લઈ લો ને તોય ખબર પડી જાય કે આમાં હું ભર્યું છે આમાં. અને આ મોબાઈલ સારી વસ્તુ છે હો ભાઈ, આ મોબાઈલ બહુ સારી વસ્તુ છે, બહુ ટનાટન. આજના છોકરાઓને એના અભ્યાસક્રમ માટે કોઈ પુસ્તક લેવાની જરૂર નથી પડતી. નેટ ઉપરલી ધારે એ પુસ્તક લઈ શકે. દુનિયાની કોઈ પણ વસ્તુ ધારે એ લઈ શકે. હમણાં એક ભાઈ એની પત્નીનું નામ ગૂગલ રાખ્યું. કોકે કીધું તમારી પત્નીનું નામ તમે ગૂગલ શું કામ રાખ્યું? તા કે એક પ્રશ્ન પૂછો ને 1000 જવાબ આપે. સારી વસ્તુ છે આ મોબાઈલ. તમે કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરી શકો. પણ મારા બેઠેલા યુવાનો મિત્રો, એક તમારા ભાઈ તરીકે, મારથી મોટા હોવ તો એક તમારા દીકરા તરીકે હું પ્રાર્થના કરીને એટલું કહું કે જ્યારે તમે તમારું નેટ ખોલો અને તમારા કીબોર્ડ ઉપર તમારી આંગળી જાય એ પહેલાં 1 સેકન્ડ વિચાર કરી લેજો કે હું કોનું સંતાન છું, મારો બાપ કોણ છે અને મારા મોબાઈલમાં કઈ વસ્તુ મારે ડાઉનલોડ કરવી જોઈએ એનું ભાન આવી જાય સાહેબ. હે, અને કહેવાય કે કદાચ કોઈ બાળકના, કોઈ છોકરાના મોબાઈલમાં ગમે એવી વસ્તુ આવી જાય અને એનો બાપ જોઈ જાય તો કદાચ દીકરાને બાપ ઠપકો આપી શકશે કે આવું ન કરાય.
પણ શરમ ઈ થાહે કે જેદી બાપના મોબાઈલમાં દીકરો જોઈ જાય તમે શું મોઢું દેખાડશો? ત્યારે બહુ ખરાબ લાગે છે સાહેબ. એટલે જે વસ્તુ જેટલી સારી છે એટલી જ ખરાબ છે. અને જેટલું આપણે જમીએ છીએ, જેટલું બોડી માટે સારું છે, એટલું જ તમે વધારે ખાવ તો એ ઝેર છે. પ્રેમ જેટલો માણસ પ્રત્યે હોવો જોઈએ એ માપમાં હોય તો ત્યાં સુધી સારું, પણ એનાથી વધી જાય તો એ ઝેર છે. તડકો માણસને જરૂરી, પ્રકાશ જરૂરી જ છે, પણ વધારે કરતાં વધી જાય તો એ ઝેર છે. પાણી પીવું જરૂરી જ છે, પણ વધારે કરતાં મળી જાય તો એ ઝેર છે. એમ સાંભળી લ્યો, આ સંપત્તિ વધારે કરતાં મળી જાય ને હરખું કરતાં ન આવડે તો આ એ ઝેર ને વેર છે. જેટલી વસ્તુ જેટલી સારી છે એટલી જ ખરાબ. તમે જેટલી ઊંચાઈએ જવાની તૈયારી કરો ત્યારે નક્કી જ કરતા જાજો કે એટલી જ નીચે ખાઈ બનતી જાય. આ તમે નીચે બેઠા છો, સ્ટેજમાંથી બેઠા છો, તો આ સ્ટેજ ક્યારેક પીડ્યાના દાખલા છે. અમારે નીચે આવવું તો પડે, તમારે નો પ્રોબ્લેમ, કારણ કે નીચે છીએ આપણે. તમે ચાલીને નીકળો ત્યારે તૈયારી જ રાખવાની, કદાચ પગમાં પથ્થર લાગશે જ. તમે સાયકલ લઈને નીકળો તૈયારી જ રાખવાની, કાયલી પડ્યું તો ક્યારેક ગોઠણ ભાંગશે જ. બાઇક લઈને નીકળો ત્યારે તૈયારી જ રાખવાની, ક્યારેક કોણી ભાંગશે જ. ફોર વ્હીલ લઈને નીકળો ત્યારે નક્કી જ રાખવાનું, ધ્યાન નહીં રાખીએ તો ક્યાંક માથું ભાંગશે જ, વધતું જાય. આ કંપનીવાળાએ એરબેગો કાઢીને પછી રોલ્સ રોય હોય કે રેન્જ રોવર હોય, ઓડી હોય, ફરારી હોય, આ બધામાં આપણે કિંમત શું કામ વધે છે ખબર? અંદર કેટલી એરબેગ, કે આમાં તો 12 એરબેગ આવે છે. એટલે એરબેગ કાંઈ આપણી માટે નથી હો, કંપનીવાળાએ એ માટે કરી કે હપ્તા દીધા વગરનો મરી ન જવો જોઈએ. એની પોતપોતાની સેફટી છે. બાકી મને તમને બચાવનારો મારો તમારો સદગુરુ છે. આપણી મોટામાં મોટી કોઈ એરબેગ હોય તો એ આપણો સદગુરુ છે. એના નામનો તમને એર, એના નામની તમને હવા આવી જાય પછી કોઈના બાપની તાકાત નથી કે તમારા લેખની માથે કોઈ મેખ મારી શકે. પણ આપણે તો શું કરીએ, જે હોય ભગવાન ઉપર છોડીએ, લેવા દેવા વગેરે. આમ તો નરું સત્ય તો એ છે કે અબજસ લેવાની તૈયારી રાખજો મોટું થવું હોય તો. હું આગળ ભવાનભાઈ યુવાન છે તમારા આ મંડળના પ્રમુખ ભરતભાઈ, બધાનું હું વાત કરતો હતો. મેં કીધું આયોજન કરીએ, મને કે ભાઈ બધા બહુ, હું ક્યાંય મોટું થવું છે તો અબજસ લેવાની તૈયારી રાખજો. પૂજ્ય બાપુ ઘણી વાર કથામાં કહે કે આપણે ભગવાનને ભગવાન શું કામ કહે? આખી દુનિયાના અબજસ ભગવાન લે. હારું આપણા બાપનું નબળું થાય કે તો ભગવાને કર્યું. ઘણાને કોણીએ પ્લાસ્ટર હોય ને આપણે આમાં હામો મળે તો સામે આવે તો આપણે કે ભાઈ શું થયું? તા કે જો નહીં ભગવાનની ઈચ્છા. એટલે ભગવાને કીધું તું કોથળી પીને મોટરસાઇકલ નીકળી જાય. અરે એક જણો તો ભગવાન પાસે જઈને કીધું કે હે મારા નાથ, હે ભગવાન, બોલ બેટા, એ કે દીકરીઓ કેટલી સરસ લાગે ને પત્ની કેમ પછી ખરાબ લાગે? ત્યારે ભગવાને કીધું દીકરી તો મેં બનાવી હતી, પત્ની તો તું ઘોડે ચડીને ગયો હતો. એ આયોજન મારું હતું જ નહીં, એ તો તું ધરાર ગયો તો અહીંયા ડાયો થવા. સારું જ છે, તમારી દ્રષ્ટિમાં ભેદભાવ આવે છે. હા, જો સારું ના હોય તો તમે વરરાજા થઈને ગયા તેથી કેટલા 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 પણ આવવાનું છે. એકચ્યુઅલી આપણા લગ્ન છે, આવવાનું જ છે. અને એક હું તમને એક વચ્ચે કહી દઉં, અહીં બેંગ્લોર આવ્યો છું ત્યારે કહી દઉં હાલો કહી દઉં, હિંમત કરીને કહી દઉં. એક થોડુંક માનસિક હો. એ ભાઈ સેજ વોલ્યુમ આપજે ભાઈ, માઇક લાવું, સાઉન્ડ વોલ્યુમ ખડાડાન ફડાડાન સાંભળજો હવે. અહીંયા તમે બેંગ્લોરમાં જ્યારે આવ્યા, તમે પહેલી વાર તમારી ઓફિસ બનાવી અને પહેલી વાર ઓફિસમાં તમારી ખુરશી ઉપર બેઠા, તમારી ભવિષ્યની પહેલી ખુરશી, પહેલી વાર એવો ખુરશી ઉપર બેઠા ત્યારે તમને શું અનુભવ થયો? ત્યારે કેવું લાગતું હતું? પહેલી વાર તમારી જિંદગીમાં તમે પ્લેનમાં બેઠા ત્યારે તમને કેવું લાગ્યું? સાહેબ, રોજ સવારે ઊભા થઈને તમારી ઓફિસમાં જાઓ ને ત્યારે એ જ દિવસ યાદ કરી લેજો, તમને કાયમ માટે તમારી ઓફિસ તમને નવી લાગશે. હું આ પ્રોગ્રામ ઉપર આવું ત્યારે એમ જ માનું મારો પહેલો જ પ્રોગ્રામ છે, પહેલો જ પ્રોગ્રામ છે.
હું પહેલી જ વાર આ માણસ સામે આવ્યો છું, અને વાતે સાચીને રોજ અમારે પહેલી જ વાર મળવાનું થતું હોય ને ઘણા. એમ તમે પતિ પત્ની જો, એક બીજું કહું તમને, પાર્ટનર આપણે ભાગીદાર હોય અને કદાચ કોઈથી કોઈ પ્રોબ્લેમ આવે તો જેથી પાર્ટનરીમાં જોડાણા ને તેથી જે પેંડા ખાધા હતા એ દિવસને કાયમ યાદ કરી લેજો. તમારા મિત્રતામાં કોઈ દી વાંધો નહીં આવે ભલામણ, કારણ કે તમે ભાવ અને પ્રેમને યાદ રાખો. અને એની અંદર હું રાજેશભાઈના ઘરે બેઠો ત્યારે હું વાત કરતો હતો કે કોઈ એવી દુનિયાની નદી નથી કે એના નદીના તળિયે કાંકરા અને પાણા ન હોય, રેતી ન હોય, એવું બને નહીં. પણ જ્યાં સુધી પ્રેમના પાણી ભર્યા હોય ને એટલે કાંકરા નથી દેખાતા. જેવું પાણી ઘટી જાય છે ને પછી કાંકરા દેખાય છે. એમ માણસમાં ભૂલું તો હોય જ તે, પણ પ્રેમથી ભર્યા રહેશો ને તો એ પ્રેમની નીચે ભૂલું દંટાઈ જશે ભલામણા, તમને યાદ નહીં આવે. એ નરું સત્ય છે. એમ જ્યાં ભાવ મળ્યો છે એને કાયમ તમે યાદ કરો તો જીવનમાં તકલીફ જ ન પડે. એમ પતિ પત્નીને કદાચ ક્યારેક ઝઘડો થાય ત્યારે ખાસ કરીને કહું, પહેલી વાર મળ્યા એ દિવસને યાદ કરી લેજો. કેવા થોડા થતા હતા હામ. અરે એમાંય જે જોવા જાય ત્યારે તો જોવા જેવું થાય યાર. એમાંય ખાસ કરીને ગામડામાં આપણે હવે તો બધે જોવાનું છે. પહેલો તો આમ હતું જ નહીં. આપણા લોટમાં તો એવું ક્યાં હતું? કોણ જોવા જાતું સાહેબ? વડીલો સંબંધ કરતા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ. પણ એક કહું બાપા કે ત્યારે જે વડીલોએ સંબંધ કર્યા અને દીકરી દીકરો કોઈ દી મળ્યા નહોતા, એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ એ છે કે એક પણ છૂટાછેડાનો કેસ નહોતો બન્યો. અને જોઈન કર્યા એમાં ઘણા, જોઈન કર્યું ને એમાં ઘણા, કારણ કે હામાં બે છેતર્યા. દીકરા વાળાને જોવા આવ્યા હોય, છોકરાનું ઘર જોવા આવ્યા હોય તો એ વળી બીજાના બંગલા દેખાડ્યા ને ત્યાં પોતા મારતો હોય. આ બંગલો ભાઈનો છે, નીચે ભાઈ રહે છે, ઉપલો માળ. અને દીકરીને જોવા આવે એટલે ખબર હોય કે આ તારીખે આવવાના છે, તો એને આગલે જ દિવસે બ્યુટી પાર્લરમાં જઈ અને વાટા પ્લાસ્ટર કરી આવ્યા હોય. અને 3 દી પછી ગલેટ ઉખડે ત્યારે ખબર પડે કે હિતળામાં આવ્યા ડોહા ઘરમાં. મૂળ વાત એટલી કે એ પહેલી વાર. હવે તો ગામડામાં જોવાનું ચાલુ થયું છે. ગામડામાં જોવા જાય ને ત્યારે બહુ મજા આવે. ગામડામાં છોકરી એક તો અભણ હોય, બિચારી ભોળી હોય, એ ગામડામાં બેઠી હોય ને, અને ઓલો આમ છોકરાને કહે જા બેટા, જો રૂમમાં દીકરી બેઠી, જા વાતચીત કરી લ્યો, જાઓ મારો દીકરો જા. અને ઓલો જેમ જાય અંદર વાડામાં બકરું આવે એમ. અરે એક જગ્યાએ ગામડામાં છોકરો જોવા ગયો ને, આમ રૂમમાં જે દાખલ થયો ને ત્યાં તો દીકરી ઊભી થઈ ગઈ. એ કે આવો ભાઈ આવો. ભાઈ તમે કેટલા બેન ભાઈ? ઓલો કે 2 ભાઈ ને 1 બેન હતા, આથી 2 બેન ને 2 ભાઈ. સડાપ દીન બહાર હો. બહાર આવ્યો એટલે છોકરાને પપ્પાએ કીધું કે આ બેટા રેડી? કે હા પપ્પા રેડી. તમારે એક દીકરી વધી ને મારે 1 બેન વધી. આ નો ભાવે ધંધો ન કરાય. કહેવાનો સૂર કે પહેલી વાર જ્યારે મળો છો ત્યારે પ્રેમ હોય છે, લાગણી હોય છે. ધીરે ધીરે માણસ તકલીફ એવું પડે કે જો એ પ્રેમને એની લાગણીને એને જ વધારવાનું કામ કરે તો બહુ સરસ. પણ માણસને એના ઉપર કોઈની કૃપા ન હોય તો શું કરશે કે સામા માણસમાં ફોલ્ડ શું છે એ હું ગોતું. એક નાનો પ્રસંગ યાદ આવે, મારે હસાવવા છે આપને, પણ એક પ્રસંગ યાદ આવે. મેં કીધું એમ કે આજનો કાર્યક્રમ એ અમારા માટે પણ એક આનંદનો હોય છે. સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, કચ્છમાં ખૂબ કાર્યક્રમ કરીએ છીએ. અરે જ્યાં ગુજરાતી વસે ત્યાં આપણે કાર્યક્રમ કરીએ છીએ. પણ જ્યારે ગુજરાતી હોય અને પાછા દૂર હોય, આખું ગુજરાત બેઠું છે. પાટીદાર સનાતન ગ્રુપનો આ કાર્યક્રમ છે. એ તો 200 જણા પરિવાર. પણ મને આગળ વાત કરતા હતા ભાઈ ભવાનભાઈ, મને કે માયાભાઈ સમગ્ર ગુજરાતીઓનો કાર્યક્રમ છે, અમારો એકનો કાર્યક્રમ નથી મારા બાપ. અમારે એની જે ભાવ અને જે લાગણી માણસ પેદા કરતા હતા. પણ કહેવાનો અર્થ એ છે કે તમે જ્યારે થોડાક દૂર હોવ છો ત્યારે જ્યારે અમે બોલવા આવીએ ત્યારે અમારે કંઈક નોખો ભાવ હોય. હું આવ્યો ત્યારે
હમણાં પાછા આપણા આનંદ તો અહીંયા એ છે કે અહીંના ગવર્નર આપણા ગુજરાતી વજુ બાપાનો ફોન હતો મને કે માયાભાઈ અહીંયા આવ્યા છો તો રાજભવન આવો. મેં કીધું બાપુ હવે રાજભવનમાં આવીએ તો અમારું ભવનમાં અમારે ભડાકા જે કરવાના છે એ બાકી રહી જાય. એટલે આગ્રહ કર્યો કાલે રોકાવ તો આવજો. એમાં ખાસ કરીને અમારા પૂજ્ય મોરારી બાપુના લઘુપંથી દેવા બાપુ એના દીકરા ગોપાલ બાપુ પણ આજના કાર્યક્રમમાં અહીંયા આવ્યા છે. એ પણ અહીંયા છે, હમણાં સ્ટડી કરે છે, ભણે છે. તો આ બધો ઘરનો પ્રોગ્રામ છે. વાત મારે 1 મિનિટ મારે હસાવા ખૂબ હસાવા છે, પણ વચ્ચે જ્યારે એક વાત કાંઈક અંદરથી ઉગે છે. પતિ પત્ની રોજ ઝીણું ઝીણું ઝઘડ્યા કરે અને ઝઘડવું જોવે. એ ભાઈ એ તો કાંઈ એ વસ્તુ તો કાંઈ આપણા બાપની છે નહીં. એટલે વાસણ છે ઘરે તો ખખડે હોવું જ જોઈએ, પણ પ્રેમનું. હમણાં હું કચ્છમાં જતો હતો ને એટલે હું ગાડીમાં સૂતો હતો. એમાં ગાડી અમારા ડ્રાઈવરે ઊભી રાખી અને ગાડી ઊભી રાખીને મને જગાડ્યો. મને કે જાગો જલ્દી. મેં કીધું કાં? મને કે યાર આપણા ગામના ડાયા અરજણની અહીંયા વાડી લાગે. આપણા ગામનો ડાયો અરજણ અહીંયા શું કામ વાડી લે? મને કે આ બોર્ડ માર્યું. મેં વાંચીને કીધું ડ્રાઈવરજન છે, ડાયા અરજણ નથી. એટલે નીચેલી ગાડી લઈ લે ને પાછો રોડે સડી જાય. ડાયા અરજણ હરખું વાંચતા તો શીખ. ખરેખર જીવનમાં આવું કંઈક ભૂલો થતી હોય છે. આપણે જ્યારે કંઈક બોલીએ છીએ ત્યારે એને એવું કંઈક સમજાતું હોય. પણ આમ અને બીજી વાત કે આપણા બાળકોની હાજરીમાં તો કોઈ દિવસ કાંઈ ચર્ચા કરતા જ નહીં બીજીઓ. એની હાજરીમાં આનંદ જ કરજો. કારણ કે આજનું બાળક જે 21મી સદીનું બાળક જે જન્મે છે એ એનું પોતાનું સોફ્ટવેર લઈને આવે છે. આપણે હતા નાના તો એ 4 એકડામાં વરહ કાઢી નાખ્યા. એક દે એક બગ દે બે. અત્યારે એ નથી, ડાયરેક્ટ લેપટોપ. હે આપણે આપણા વર્ગ શિક્ષક કઈ થતા અક્ષર સારા કર, અક્ષર સારા કર. હવે અક્ષરનો મુદ્દો જ નથી. ડાયરેક્ટ હું કરી લો તમે આમાં. બાળકોની હાજરીમાં હકીકત પતિ પત્ની બે બેઠેલા ને એમાં પિક્ચર જોવાની ઈચ્છા થઈ કે આજ રવિવાર છે તે ચાલને ફિલ્મ જોઈ આવીએ. એટલે એની પત્નીએ કીધું કે છોકરા મોટા થયા ને ફિલ્મ જોવા ન જવાય. આ શોલે ફિલ્મ કેટલાય જોયું અમારી શોલે? કારણ કે ગબ્બરસિંહ આ ગામના ને અમજદ ખાન આવીને એની હોટલ છે ને અહીંયા હારી. હા અમજદ ખાન શોલે તો બધાય જોયું ને. એમાં ગોપુ બાપુ મોટામાં મોટો એક ગોટાળો છે. એ કોઈને ખબર નથી, મને ને જયાબેન ને બેને જ ખબર છે. જયાબેન ને તો ઓળખો ને, અમિતાભભાઈના ઘરના. જાણે કેમ અમે પાડોમાં રહેતા હોય. જયાબેન ને મને બેને જ ખબર છે શોલેમાં મોટામાં મોટો કયો ગોટાળો છે. શોલે જોઈને બધાય. એમાં જયાબેન આખા ફિલ્મમાં કાંઈ બોલ્યા જ નથી. શું કામ નથી બોલ્યા? એને ખબર હતી કે આમાં મોટો ગોટાળો છે, ન બોલાય. કેવો ગોટાળો! હવે એ રામગઢ હતું ને, એ જે રહેતા હતા બરોબર, રામનગર. રામનગર રામનગર કે વાસીઓ રામનગર બરાબર. हाँ गब्बर सिंह ये डायलॉग बोले ना, अरे ओ साहब रामनगर की सिकरिया कौन सी चक्की का आटा खाती है रे. ડાયલોગ છે બરોબર. એ રામનગરમાં લાઇટ હતી, એ ફિલ્મમાં લાઇટ નહોતી. જયાબેન ફાનસ લઈને જ આટા માર્યા કર્યા બરાબર. એ ગામમાં રામનગરમાં લાઇટ નહોતી. તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો એ ટાંકો ભરતા શેનાથી? મર જાઉંગા બચ જાઉંગા મોયે. એ ટાંકો ભરતા શેનાથી યાર? આવું છે બધું જીવનમાં યાર. પેઢી વયું જાય તો આપણી ભૂલ આપણને દેખાતી નથી, કહેવાનો અર્થ. એક સારા નિર્માતા, એક સારા નિર્દેશકને જો આ ભૂલ ન દેખાણી હોય અને આપણે 50 વાર ફિલ્મ જોયું તોય ન દેખાણું હોય તો તમે આપણા પરિવારની ઝીણી ઝીણી ભૂલ્યું કેમ ગોતો છો? શું કામ ગોતો છો? પતિ પત્ની બેઠેલા અને કીધું કે હાલ ફિલ્મ જોવા જાય. અને જ્યાં જવું ત્યાં પરફેક્ટ જવું ભાઈ. હો ડાયરામાં જવું પૂરી તૈયારીમાં, હું એક પ્રોગ્રામ સાંભળવા આવ્યો છું. કોઈના લગ્નમાં જવું પૂરી તૈયારીમાં કે સારા બેન્ડ વાગતા હોય તો ભલે ડિસ્કો કરી લેવો પડે.
જે જે ક્ષેત્રમાં જવું એમાં પરફેક્ટ તૈયારી. સંતોની કે બાપુની કથામાં જવું, બસ મારે ધ્યાનથી સાંભળવા જવું, આ પૂરી તૈયારી ઘરેથી કરીને નીકળવી. અમને અહીંયા જ બેસાડે તો જ બેસવું છે ને આમ ન થાય તો આમ કર, નહીં નહીં, જ્યાં જગ્યા મળી જાય એ ભાઈડો. ફિલ્મ જોવા જાવ તો ફિલ્મની તૈયારીમાં. અરે છોકરા હોય ને શિસ્તમાં ફિલ્મ ન જોવાય. એ તો પછી ખારી શીંગલે આમ લઈને બેઠા હોય, પત્ની બાજુમાં બેઠા બેઠા એક એક દાણો ખાતા હોય, ડાયલોગ આવતા હોય તો હામું બાળપણ યાદ આવતું હોય, આવું બધું થવું જોવે બધું. એટલે એની પત્નીએ કીધું કે આ છોકરા મોટા આવે ફિલ્મ જોવા ન જવાય, તો કે નહીં જવું છે. છોકરાઓને હું સમજાવી દઉં. છોકરાઓને કીધું, છોકરાઓ કે હા પપ્પા, અમે અરવિંદભાઈની ઘરે સત્યનારાયણની કથા છે, તો અમે સત્યનારાયણ ભગવાનની કથામાં બેઠા જાય. એ છોકરા વારે ખોટું ન બોલાય, તમારા છે તો બેટા કલાક જવાની, કલાક આવવાની, 2 કલાક ત્યાં સત્યનારાયણની કથામાં રોકાવાનું, એટલે 4 કલાક અમે બહાર છીએ, શાંતિથી રહેજો. ઓકે પપ્પા, કાંઈ વાંધો નહીં, જાઓ તમ તારે. આવડા 4 કલાકનું કીન નીકળી ગયા. પછી છોકરાએ મીટિંગ કરી કે મોટા ભાઈ, હા બાપુજી તો 4 કલાક ઘરે આવવાનું નથી ને? કે ના. તક તો હાલના આપણે ફિલ્મમાં જાય. તો ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા. ઇન્ટરમાં જ્યાં લાઇટ થઈ તા હા, અમે પાછળની જ ખુરશીમાં પરજા બેઠેલી. એટલે ટપોડાવ તમે ત્યાં કે અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા બાપા. નહીં નહીં નહીં, એ ક્યાંક પકડાઈ જાઓ. અને અમુક પપ્પા તો ઉપરલી ખીજાવા જ આવ્યા. ક્યારે ઘરના વાકમાં આવે ને ખીજાઈ જાઓ. સાંજે આવ્યો, કેમ અત્યારે સુધી ભાખરી નથી બની, બપોરે કેમ હજી રોટલી નથી બની. અહીં કેટલું એકચ્યુઅલી કામ રહેતું હોય, તમારે ફટાફટ એક રસોઈ કરવી, એમાં તમે ટાઈમ લગાડો છો. ક્રોધ ક્રોધ. છોકરાનું પરિણામ ઓફિશિયલી વહેલો નીકળ્યો કે આજ મારો છોકરાનું પરિણામ છે, આવી ગયો હશે રિઝલ્ટ લઈને ઘરે. એટલો બધો ક્રોધમાં જ ઘરે આવ્યો. છોકરો માર્કશીટ લઈને આટા મારતો, તા તો હાથમાં ખેંચી લીધું. જોયું તો ગણિતમાં 35, વિષય કોઈ 45% બહાર જ નહીં, કેવલ 45%. નીચે જોયું તો આચાર્ય ભાસ્કર ભટ્ટ. આ ભાસ્કર હજી જીવે, આ અમને ભણાવતો તારો બાપ. તું પૂછજે ને, અમે એના હાથમાં ભણ્યા છીએ. આ 45% લઈને આવ્યા છો, હાવ પૂછજે ને કેટલા અમે ભણતા. ઈ છોકરો કે જૂના ટકમાલી તમારું જ જીડ્યું, મારું તો એ 95% બેગમાં પીડ્યું. ભાસ્કર ભટ્ટ તો કેદુનો ગુજરી ગયો, ત્યાં ઢીલો પડ્યો. ખાખા ખોળા નહીં કરવાના, જ્યાં વસ્તુ પડી હોય પડી રહેવા દેવાની. હવે પંડના દીકરા પાછા પડે પછી તો હેઠો બે ભલા માણા. હે એટલે જીવનમાં પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો પ્યાર નથી. પ્યાર કરી લે, પ્યાર કરી લે. प्यार करी ले, प्यार करी ले, सुन तारो यार નથી. ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે કઈ બાર નથી. ઘટમાં ચાલે ઘડિયાળ, તમે તો કાંડે બાંધીને ક્યારે ફરો. પરસોત્તમ કહે પાણી આવે, ઘટ ભીતર જોયા કરો. પરસોત્તમ કહે પાણી આવે, ઘટ ભીતર. પ્યાર કરી લે, પ્યાર
કરી લે, સુકોઈ તારો યાર નથી. હવે ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. વાત એ છે કે તમે જ આપણે જ અંદરથી આનંદમાં ન હોય તો બહારનો આનંદ આપણને અસર ન કરી શકે. અંદરથી જ તમને ભૂખ ન લાગેલી હોય તો બહારનો પીરસવા વાળો તમને જમાડી ન શકે. એમ માણસ છે એ પ્રગતિ શેનાથી કરે છે? સારું ભણવાથી નહીં, સારો પાર્ટનર મળવાથી નહીં, અંદરની વેદનાથી કે હું કેમ ન બનું, હું જે ક્ષેત્રમાં છું એમાં હું આગળ કેમ ના આવું. એ જ્યાં સુધી એને પોતાની પીડા પેદા ન થાય. હું તો આજના યુવાનોને એટલું કહું કે મોજ આવે એ ખાઓ, મોજ આવે એ પીવો, મોજ આવે ત્યાં રખડો. પણ મારી એક નાની એવી ફૂદડી છે. જાહેરાત હોય એમાં ફૂદડી હોય ને, સ્ટાર હોય. એ સ્ટાર વાંચો ને, મેં એકવાર હમણાં એક રાજેશભાઈ જાહેરાત વાંચી હતી કે 5 લાખ રૂપિયા ભરીને મર્સિડીઝ કાર લઈ જાઓ 0% વ્યાજના દરે. પછી ફૂદડી વાંચીને દર મહિને 35 લાખનો હપ્તો આવશે. મેં કીધું ઇનોવા બરાબર છે. ફૂદડી મારી નાખે. એટલે હું દરેક યુવાનોને કહું કે મન ફાવે અહીંયા જાઓ, મન ફાવે અહીંયા ફરો, પણ મારો સ્ટાર એટલો કે એ કમાણી તમારી પોતાની હોવી જોઈએ, આપણા બાપની નહીં. તો જેથી કરીને ખબર પડે કે 1 લીટર ડીઝલના કેટલા થાય છે ને ગમે ત્યાં છૂટા છે ગાડીઓ હાકી તો કેમ ચાલે. ત્રીજી વાત, મન ફાવે જીવવું એનો અર્થ અંદર પડેલું તમારું મન, અંદર પડેલું આપણે એમ કે મન ફાવે એમ જીવો ને યાર. તો મન ફાવે એટલે બેફામ નહીં, તમારી અંદર બેઠેલો જીવ એમ કે મારે આમ કરવું એમ કરો. બુદ્ધિ કે એમ નહીં, દિલ કે એમ. બે પતિ પત્ની બેઠેલા અને અવારનવાર મૂળ વાત ઉપર આવું ઝીણો અવારનવાર ઝઘડો થાય એટલે એની પત્ની એકવાર બોલે છે, સાંભળો છો? હા. આ તમે બહુ આવું બોલો, કારણ કે હું પણ તમારી સામે બોલી જાઉં છું. આ છોકરા મોટા થયા અને અસર પડ્યો. હવે આવું ન કરવું જોઈએ, આવું ન બોલવું જોઈએ. તમે શું કામ આવું બોલો છો? તુંય બોલી શકો, હું પણ બોલું જ છું, હું બોલું. પણ આજ આપણે બે એક નિર્ણય કરીએ. સામે ભૂલ તો થતી જ હોય. બે નોટબુક રાખીએ આપણે. મારી ભૂલ થાય ત્યારે તમારી તારીખ સાથે ભૂલ લખી લેવાની. તમારી ભૂલ થશે ત્યારે હું તારીખ સાથે ભૂલ લખી લઈ. 1 વર્ષ માટે જ્યારે આપણો જન્મ અથવા તો લગ્નની વર્ષગાંઠ આવે એ દિવસે આપણે સામે બુકો વાંચી લેવાની. બરાબર છે, શાંતિથી બે જીવે છે. રોજે રોજ જે કઈ પ્રક્રિયા થાય એ લખાતી જાય છે. પણ કહેવાય ગયો સાહેબ, બેની વર્ષગાંઠ આવે છે, આનંદથી વર્ષગાંઠ ઉજવે છે, સાંજનું ટાણું છે. પુરુષ તો ઉતાવળો બહુ ને, લાવ તારી જટ બુક લાવ, શું મારી ભૂલું છે? અરે આખું વર્ષ આનંદ કર્યો ને પાછા હજી ભૂલ મગજમાં રાખીને આટા મારો છો. ઓલા જેવી વાત છે ને પૂછી બાપુ એક પ્રસંગ કીધેલો ને કે એક સંન્યાસી નીકળ્યા. હવે એ અમુક સંપ્રદાયમાં સ્ત્રીને અડાય નહીં, સ્ત્રીના હાથનું જમાય નહીં, અમુક સંપ્રદાયના એવા કોઈ સંત ન્યાલી નીકળ્યા. નદીમાં પાણી છે, વધારે પાણી છે, એમાં એક દીકરી પસાર થાય છે અને અડધે પહોંચે છે, દીકરી તણાય છે. અને સંન્યાસી પોતાના સંપ્રદાયની મર્યાદા મૂકીને એ દીકરીને બચાવવા માટે દોડ દીધી. દીકરીને પોતાના ખંભા ઉપર ઉપાડી અને નદીને સામે કાંઠે મૂકી દીધી. દીકરી પગે લાગી, બાપજી આપ ન હોત તો મરી જાત. ના બેટા, ભગવાન બધાનું સારું કરતા હોય. દીકરી તો વહી ગયો, પણ એનો શિષ્ય હતો ને એને એમ થયું કે ઓહો, મારા ગુરુએ આવું કર્યું, મારા સંપ્રદાયની મર્યાદા તોડી, સ્ત્રીને અડાઈ નહીં, એને બદલે ખંભા ઉપર લઈ લીધી. 8 દિવસ સુધી ગુરુ સાથે બોલ્યો નહીં. 8 દિવસ પછી એનો ગુરુ પૂછે છે, કેમ તું મોઢું સડાવીને આટા મારે છો? કરે ગુરુજી આવું હોય? આપણા સંપ્રદાયની મર્યાદા તમે તોડી. જેથી ગુરુને શેલા શિખામણું દેવા મળે ને તારા માનવાનું કળિયુગ આવ્યું. તમે એ મર્યાદા તોડી અને એક સ્ત્રીને ખંભા ઉપર લઈ લીધી. અને ત્યારે ગુરુએ જવાબ આપ્યો કે મેં તો તીયે હામે કાંઠે ઉતારી નાખી, તે તો હજી નથી ઉતારી, હવે તો કાંઈ ઉતારી નાખતું.
મેં તો તરત એને સામે કાંઠે ઉતારી નાખી હતી, પણ તું તો હજી ખંભે રાખીને તું આટા મારે છે. નો પતિ કહે છે કે લાય બુક, શું મારી ભૂલું છે? ત્યારે એની પત્ની એમ કહે છે કે તમારી ભૂલ તો હું પછી કહી, હું આપની પત્ની છું એટલે પેલા આપને હું પૂછી શકું કે મારી કાંઈ ભૂલ થઈ હોય તો મને કયો. લાવો હું પેલા જોઈ લઉં. આલે તારી બુક આલે. મેં શું ભૂલ્યું લખીશ આમાં? સાહેબ પાને પાને ભૂલ લખેલી. તેથી મેં તને રોટલીનું કીધું, તે પરોઠા કર્યા. મારો ભાઈ આવ્યો તેથી તે ખાલી ખીચડીમાં રોડવી નાખ્યું. તારો ભાઈ આવ્યો તેથી તે શીરો બનાવ્યો હતો. ઝીણી ઝીણી પારિવારિક ભૂલો તો શું હોય? પાને પાને ભૂલો લખી લખી અને દીકરીએ ભૂલો વાંચી લીધી. અને સાહેબ વાંચ્યા પછી બુક પૂરી થઈ ત્યારે આ દેશની જગદંબા પતિના પગમાં પડી જાય કે હા, એ ભૂલોને હું સ્વીકારું છું. આવતા વર્ષે આ માયલી એક પણ ભૂલ નહીં થાય. અને પછી એનો પતિ કહે કે હવે દે મને બુક, મારી શું ભૂલો છે? અને સાહેબ આ દેશની જગદંબાએ પુરુષના હાથમાં બુક આપી કે લ્યો વાંચી લ્યો તમારી ભૂલો. પણ કહેવાય ગયો એક પાનું લીધું કોરું, બીજું પાનું કોરું, 305 એમ કહેવાય 64 પાના કોરા નીકળ્યા. પતિ વિચારમાં કરે કહો હું આખા વર્ષમાં મારી કઈ ભૂલ જ નહીં હોય. અને સાહેબ 365 આખું પેજ ભરેલું હતું. એમાં દેશની જગદંબાએ લખ્યું હતું કે હે આ દેશના પુરુષ, પ્રેમ શું કહેવાય તને શું ખબર પડે? કારણ કે તું મારો પતિ છો, તું મારો પરમાત્મા છો, તું મારો ભગવાન છો. અને ભગવાનની ભૂલ્યું ભાળું તો આ દેશનું ગ્રસ્તા આશ્રમ લાજે. કારણ કે મને તું ભગવાન દેખા છો, મને તું મારો પતિ દેખા છો, મને તારામાં પ્રેમ દેખાય છે અને તારામાં મને પ્રેમ દેખાય છે. એટલે મને એક પણ ભૂલ તમારી મને દેખાણી નથી. પણ મારી ભૂલો તમને દેખાણી હોય તો હું પગે લાગીને કહું થોડોક પ્રેમ વધારી દેજો તો મારામાં તમને ભૂલો નહીં દેખાય. ભલામણ એમ જ્યાં પ્રેમ પડ્યો છે ત્યાં ભૂલો નહીં હોય. એક ભાઈ બિયર બારમાં ગયો. જોકે આપ તો બધા ગુજરાતી છો, અહીંયા કોઈ પીતા ન જ હોવ. હા, ગુજરાતમાં દારૂબંધી છે ને, આપણે તો શિસ્તમાં રહેનારા માણસો છીએ એટલે લગભગ તો આપણે તો કોઈની વાત જ નથી કરતો. પણ એક ભાઈ એટલે અમને પોતે હાવ વૈષ્ણવ, કોઈ દી પીવે નહીં, આખું પરિવાર એવો. એમાં એનો મિત્રએ એકવાર ભાભીને કીધું ભાભી હા કે મારો ભાઈ પીવે છે. બેનને એટલો બધો ભરોસો મિત્રની ઉપર ખીજાણા કે તને હું મારા ભાઈ તરીકે માનું છું, મારા પરિવારનો સભ્ય માનું છું, કારણ કે તું એનો મિત્ર છો એટલે તું અમારા ઘરમાં આગ લગાવવા માંગેશ? કોઈ દી ન પીવે, મને ભરોસો છે. કાંઈ વાંધો નહીં ભાભી. ઓલા એક દી બિયર બારમાં જાતો જોયો ને સીધી ગાડી ઘરે. ભાભીને કીધું બેસો ગાડીમાં. હાલો મારી માં, બેસો ગાડીમાં. ગાડીમાં બેસાડીને લાવ્યો બારમાં અને કે દેખાડ્યું જો ઓલા ટેબલ ઉપર. બેન જોઈ ગયા કે હા ઘૂઘું બેઠું છે. સામેની ખુરશી ઓંચીતા બેસી ગયા. આકાશમાલી ઉતર્યા ભવાનીમાં કાળ ઝાળ. એટલે ઓલાએ શું કીધું ખબર? કાંઈ બોલ આવી ગઈ વેઇટર, નેક્સ્ટ વન ગ્લાસ, હજી એક બીજો ગ્લાસ આવવા દે. બે સામને ઓલીની પત્નીએ નક્કી કર્યું મારે આજ 2 પેક મારીને પછી એને 2 બેનને ગ્લાસ આપ્યો. જગદંબાએ કોઈ દી પીધેલું નહીં. સાહેબ ઘૂંટડો ભર્યો અને કેવું લાગ્યું હોય ખબર નહીં. બેન વ્યાકુળ વ્યાકુળ થઈ ગયા, આંખું વીચી ગયા. આવું પીવાસ, આવું કડવું પીવાસ? તો બોલો શું કે તે હું તને ગાંડી એમ લાગે કે અમે લીલા લહેર કરતા આવીશું, આવું કડવું પી પી નીકળી જાય. કેવો હોશિયાર જવો તો ખરા. પુરુષ પુરુષ છે યાર. અને તમે જોજો આપણા બહેનો ભેગા થાય ને એટલે એક વાત તો કરે જ. એ કઈ વાત હશે? બહેનો ભેગા થાય અને આમ બેઠક લઈ લે આમ, ત્યારે એક વાત કરે. એ કઈ એક વાત તો કરે જ. તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં કઈ લે. અને વાતે હાસી ને આપણામાં બુદ્ધિ હોય તો આ ઘોડે ચડીને હામેલી કપાવા જાય.
આપણામાં બુદ્ધિ છે જ નહીં. આપણે હકીકત, હું તમારી ભેગો છું. આપણામાં બુદ્ધિ છે જ નહીં. બુદ્ધિ મારા દેશની જગદંબામાં. અરે અમુક અમુક તો એવું કે બાયુની પગની પાનીય બુદ્ધિ હોય, આવું કહે બધા. હાલે હોય જ તે, હું કહું હોય. કારણ કે એક બેનને પગની પાનીએ લાગ્યું ને, હેમરેજ ક્યારે થયું હશે કયો? કહેવા ગયો સાહેબ મારા દેશની જગદંબાની પગની પાનીય બુદ્ધિ હોય. શું કામ? કારણ કે પગ ડગલું ભરતા પહેલા 7 વાર વિચાર કરી લે કે મારા અહીંયા ડગલું ભરાય કે નહીં. અને આપણે ખબ ખબ કરતા ક્યાં જાય નક્કી નહીં. ઘણા નથી દિયા છે મેં દિવાલે થાય, અહીંયા દિવાલ કોણે કરી નાખી હતી તારી માં, તું ડબલું નાખી ગયો. એટલે આપણામાં એવું કહે કે બુદ્ધિ ન હોય. અરે એક જગ્યાએ મેં આ બહેનોના બહુ વખાણ કર્યા. વખાણ એટલે માતૃ શરીર છે અને વખાણ કરવાના હોય નહીં, એ તો છે જ. કારણ કે એ જ ન હોત તો જગત ન હોત. સંત સુરા નીપજ આવતી એવી આ જગદંબા છે. જનની જણી તો ભગત જણજે, કાં દાતાર કાં સુર, નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. સંતોએ કવિઓએ જનેતાને જ ઠપકો આપ્યો છે, બાપુજીને કંઈ કીધું જ નથી. કારણ કે એ પેલો ગુરુ છે તો માં છે. 9.5 મહિના ઉદરમાં ઈ રાખે. પેટમાં બાળક હોય ત્યારે આપણી જગદંબાઓ ઘરે બેઠી બેઠી રામાયણના પાઠ વાંચતી હોય, સારી સિરિયલો જોતી હોય. વિજ્ઞાન પણ સ્વીકારે છે, મેડિકલ પણ સ્વીકારે છે કે 5 મહિનાનો ગર્ભ થઈ જાય પછી ઘરના વિચાર મળે છે લેવા. એ નરું સત્ય છે. પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. અરે છોડો, મહાભારતમાં અભેમાન્યુ 7 કોઠાનું યુદ્ધ સાહેબ જનેતાના પેટમાં એમ કહેવાય શીખ્યો હતો. સુભદ્રાના પેટમાં. સુભદ્રાનો જાયો છે, ભગવાન કૃષ્ણનો સગો ભાણિયો છે. અને સુભદ્રા કૃષ્ણની બેન, અને માં કુંતા અને સુભદ્રા બાજુ બાજુમાં બેસી અને માં કુંતા એને એમ કહેવાય પાઠ ભણાવતી હોય. ઉદરમાં હજી પેટમાં હતો ત્યારે એ હાહુને આવી હાહુ હોવી જોઈએ. દીકરાની વહુને સારા દિવસો દેખાય ત્યારથી એની સરભરામાં લાગી જાય, મારે આંગણે આનંદ છે. સારી વાતું કરતી હોય એને, ફલાણી બાઈ આવી છે ન્યાની તમારે ધંધાર મૂકો. હવે આ ઘણા એમ ફરિયાદ કરે કે માવતરને છોકરા સાચવતા નથી, પણ એને નવી બોડીમાં કંઈક આવવું જોવે. આ એના ઘરમાં આવી કોકની દીકરી છે. જેમ તમારી દીકરી બીજે ગઈ છે કોકની ઘરે સાસરે, એમ કોકની દીકરી તમારા ઘરે આવી છે, એનાય તમારે પૂજા કરવી જ જોવે. અને બીજી વાત કે આ દેશની દીકરીઓને ખબર હોવી જોવે કે એક દી હું સાસુ થવાની છું. જો હું મારા માવતરને સાસુને નહીં હાચું તો મારી પ્રજા તો આથી કંઈક દોઢી નીકળશે. આ જરૂરી છે જ. બેને સામસામો કોન્ટેક્ટ કરવો જ પડે. સામસામા વિચારોને અનુકૂળ થઈને જીવવું જ પડે. પપ્પા તમને બુદ્ધિ ન હોય, પપ્પાને બુદ્ધિ ન હોય કેદુનો તને મીંદડાને દઈ દીધો હોય તો થોડો પપ્પો તને ખંભે બેહાડીને મેળા કરવા લઈ જાય ભલામણ. કેમ બોલી શકો પપ્પા તમને બુદ્ધિ ન હોય? 21મી સદી ચાલે છે પપ્પા, સમજી જાઓ. 21મી સદીમાં ધંધો કર અને 18મી સદીના વિચાર તારા જીવનમાં રાખ. સંસ્કારના ભલામણા કોઈ દી વાંધો નહીં આવે. બધું 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 આમ હરખું થાય તો જ મજા આવે. એટલે હું કાંઈ વખાણ બીજા નહીં, પણ એમાં સારી વાત ચાલતી હતી. એમાં મેં બહુ બહેનોના વખાણ કર્યા કે આ દેશની જગદંબા સ્ત્રી આમ ને બહુ. સાહેબ નીકળવું છે? અચ્છા, ઓકે. કારણ કે આમાં તો શું પાછો ટપ્પો પડે અને બેહવું. ટપ્પો પડે એમાં બેહવું, એમાંય ટપ્પો ન પડે એમાં શું કરો તમે? આમાં એવું હોય. આવી જા કુમાર. આજ અમારે આનંદ છે લ્યો. એટલે બહુ મેં વખાણ કર્યા ને, એટલે એક ભાઈ ચાલુ પ્રોગ્રામ આવ્યો, મને કે માયા ભાઈ હવે પગે લાગો, હવે બંધ કરો. હું શું મેં મને કે તો બહાર આવો, ઘણી પાછળ આવો ટેજથી. અને મેં કીધું પ્રોગ્રામ ચાલુ, મને કે પગે લાગો તો પાછળ આવો. એટલે મેં આવડા છોકરાઓને કીધું ઘડીક તમે વગાડો, હું ઘડીક જાતો હોઉં ને કે આવડા ઓલવાઈ જાય હાવ. એટલે હું પાછળ ગયો એની પાસે. બોલો ભાઈ શું છે? મને કે હજ થયો. કેમ? મને કે ભાઈ તમારા પ્રોગ્રામમાં અમે આનંદ કરવા આવીએ. આનંદ તો કરાવું છું. મને કે શું આનંદ કરાવો? માઇન્ડ ભૂલ્યા હોય તો યાદ કરાવો છો. એટલે
એટલે મને શું થયું કે આ 21મી સદીમાં બેટી બચાવો અભિયાનમાં રહી ગયો લાગે. અને એમાંય અહીંયા દક્ષિણમાં તો દીકરીનું મહત્વ વધારે. તમે જે ભૂમિમાં રહ્યો છો એ વિસ્તારમાં તો દીકરીનું મહત્વ વધારે છે. આપણે દીકરીનું મહત્વ છે જ. આ કોણે ખોટી ચર્ચામાં નાખી દીધા એને ગોતું છું. ઘણી વસ્તુ બહુ ખોટી છે. ઘણા નથી કહેતા માણાનું સર્જન વાંદરામાંથી થયું, એવો ઇતિહાસ કે પેલા તો વાંદરો હતો, પછી ધીરે ધીરે પૂછ નાબૂદ થતી ગઈ, આદિમાનવ બન્યો. આદિમાનવ પછી અત્યારે 21મી સદીનો માણસ પ્લેન સુધી પહોંચ્યો છે. આ કોણે કીધું એને ગોતું કીધું. વાંદરા માલી માણા થાય કોઈ ભાડ્યા? હા, માણા માલી ઘણા વાંદરા થાય. જો એ વાંદરામાંથી જો માણસનું સર્જન થયું હોય તો એ રૂલ્સ ચાલુ રહેવો જોઈએ ને. આ જુનાગઢમાં એટલા વાંદરા છે, દક્ષિણમાં એટલા વાંદરા, તો એમાંથી કોઈ દી કોઈ માણસ બન્યો જ નહીં. ખોટું છે. એક બીજું ઇતિહાસ એ કહે કે આ પૃથ્વીના પહેલા માનવ આદમ એન્ડ ઈવ, આ લખનારે હાવ ખોટી નો છે. ઇતિહાસ છે આ, કઈ મારું ચાલે નહીં. સિક્કાવાળો ઇતિહાસ છે કે પહેલો માનવ આદમ એન્ડ ઈવ. હવે આદમ નામના જન્મને 1400 વર્ષ થયા, ઈવ નામને 2017 વર્ષ થયા. તો 5000 વર્ષ પહેલા તો હજી કૃષ્ણ થયો છે. રામ તો એનાથી આગળ, તો મહાદેવ કેવડો આગળ હશે. પેલો કોઈ માનવ હોય તો એ મહાદેવ છે, એ બધાને ખબર છે. અને ઇતિહાસકારો એમ કહી દે કે આદમ એન્ડ ઈવ એટલે આદમ ને ઈવ તમારા ફઈ ને ફવા થાય છે. તમે એના ભાઈના દીકરા છો. એટલે ઓલા ભાઈને મેં કીધું, મેં તમને તકલીફ શું પડી? મને કે નહીં ભાઈ, તમને પગે લાગુ તમે. એટલે મેં કીધું કેમ લગ્ન નથી થયા? અરે મારા ભાઈ લગ્ન ન થયા હોય તો કાંઈ થોડો બોલું. 20 વર્ષ ત્યાં લગ્ન છે માયા ભાઈ, 45મું હાલે. એટલે મેં કીધું તો ટેસડો કરો ને. મને કે હું ટેસડો કરે? તમે વખાણ કરો પણ માયાભાઈ અમારે કેવું મળ્યું તમને શું ખબર? હવે આમાં કોકને નકુસામાં આંગળી આવી ગઈ હોય તો કાંઈ બધાને ખરાબ ન કરાય. અને પાછી ભૂલ્યું આપણી જ હોય. અરે પતિ પત્ની બે બેઠેલા ને એમાં એનો પતિ ખીજાણો, સાંભળી લે હું તારથી ડરતો નથી. હા, આવું બોલે ને ખરેખર ડરતો જ હોય. કોઈ દુકાન ઉપર લખ્યું હોય કે અહીં ચોખ્ખું ઘી મળે છે બાંધવાનું, ત્યાં ડાલડા મળે જ છે. જે ઘરમાં તિજોરીના તાળા હોય માની લેવાના કે આમાં માલ પડ્યો જ છે, અને જેનો મોબાઈલ લોક હોય અને સ્કોડ નાખેલો હોય એમાં માની લેવાનું કાંઈક નો કાંઈક આમાં ડખો છે જ. ખુલ્લું રાખો ને યાર, જે હોય. આવું છે બધું. અમે તો બહુ ધાર્મિક છીએ, કહેવાની જરૂર જ નથી, તમારું મોઢું કહી દે. એટલા ભાઈને મેં કીધું પણ હવે 20 વર્ષ થઈ ગયા તો શું? મને કે 20 વર્ષ કેમ કાઢ્યા માયાભાઈ, એ તો મારું મન જાણે. એટલે ઓલા ભાઈએ કીધું ને કે હું તારથી ડરતો નથી. એની પત્ની કે શું કે તું શું બોલેસ? હું ડરતો નથી તારથી, હું નથી ડરતો તારથી. શું કે હું ડરતો નથી? શું બોલ્યો? હું ડરતો નથી એમ કાવ જાવ. શું નથી ડરતો? સંબંધ કરવા આવ્યો તેથી 50 જણાને લઈને આવ્યો હતો, પરણવા આવ્યો તેથી 500 ને લઈને આવ્યો હતો, અને પાછો તલવાર લઈને આવ્યો હતો. હું એકલી બેહી ગઈ હતી. શું નથી ડરતો? અને અત્યારે તું તારા પરિવાર ભેગો રહેશો, હું એકલી આવી છું. શું નથી ડરતો? હાલ લોટ મેળ બાંધવા. એમ તો મને ફાવે છે ને બધું. નહીં, આ દાંપત્ય જીવન છે જ નહીં. એકબીજા સાથે એકબીજાના લાગણીથી જોડાઈને રહેવું એનું નામ દાંપત્ય જીવન. એટલે ઓલાને મેં પૂછ્યું કે શું તકલીફ છે? 20 વર્ષ વયા ગયા. મને કે 20 વર્ષ કેમ કાઢ્યા? મારું મન જાણે માયાભાઈ, ઘરે હું જમ્યો નથી 20 વર્ષમાં. એ તો સારું કરજો, આવા વડીલોનું જમણવાર રાખે તો માયાભાઈ 1-2 ટક ખેંચી લઈએ આપણે. શું કામ નથી જમ્યો? મેં કીધું રાંધતા જ નથી આવડતું માયાભાઈ. રોટલી કોઈ દી ગોળ થઈ જ નહીં. રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો નકશો થઈ જાય સીધો.
અને શાક તો એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં બટેટા તરતા હોય. કોઈ દી તમારે ખોટા વખાણ નહીં કરવાના. ભલા મને 20-20 વર્ષથી કેમ અમે રહેતા હોય. એટલે હું એ રોવા મળ્યો. અરે રે બિચારો. મેં કીધું થયું શું? મેં કીધું સાંભળ ભાઈ, આ બધી ભૂલ તારી જ. મને કે મારી જ ભૂલ હોય ને, હું ઘોડે ચડીને ગયો તે. બધાય વાતો કરે માયાભાઈ, ખાલી વાતું જ છે, બાકી કઈ છે નહીં. માયાભાઈ, દરેક પુરુષની પ્રગતિની પાછળ એની પત્નીનો હાથ હોય છે. માયાભાઈ હાવ ખોટી વાત છે. એનો એક માટેની વાત છે, બાકી હકીકત સાચું છે. પાછું માયાભાઈ હાવ ખોટું છે. કોડે લખી નાખ્યું. મારી 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 પ્રગતિમાં તો એનો હાથે નથી ને પગે નથી માયાભાઈ. અને એવું કોણે લખ્યું માયાભાઈ? જે પુરુષના વિકાસમાં એની પત્નીનો હાથ છે, તો મોદી સાહેબ PM કેમ બની ગયા માયાભાઈ? અરે મેં કીધું ગાંડા એમ હું ન વિચારે. મને કે હું ન વિચારે માયાભાઈ, મારી જ ભૂલ છે. એટલે તારી એવી રીતે ભૂલ નહીં. તે કોઈ દિવસ એને તેમ આમ 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 ક્રોધ કર્યો, એની સામે ખીજાણો ક્યારે? મને કે પહેલે જ દિવસે માયાભાઈ મારા લગ્નમાં હું જે પરણીને ઘરે આવ્યો તો મારા મમ્મીએ મને રૂમમાં બોલાવ્યો કે ઘુઘુ અહીંયા આવી તો બેટા. મેં કીધું હા બા. જોજો બેટા, તારા પપ્પાની ઘોડે દબાઈ ન જાતો હાવ. એટલે માયાભાઈ મેં પહેલે જ દિવસે ખીજાણો કે જોજા મારા ઘરમાં મારું હાલે, રસોઈ હારી થાવી જોવે, નકર ટાટિયા ભાંગી નાખી. બસ એટલું બોલાઈ ગયું ભાઈ. મેં કીધું સાંભળ, આ ડર એના મગજમાં એના ફિટ થઈ ગયો. જ્યારે રસોઈ કરવા બેસે ત્યારે એને તે પહેલી ધમકી આપી હતી એ જ યાદ આવે. એટલે બિચારી ધ્રુજી જાય છે કે રસોઈ સારી થશે કે કેમ? આ ડરમાં બગડે જ. ડર મગજમાં કઠવી નાખ. મને કે એ ક્યાં નીકળે ઘરે? એના થોડા મેં કીધું ક્યાંય હોસ્પિટલ હોય. ડર કાઢવા માટે શું કરવું? મેં કીધું ને વખાણ કર. જેવી રસોઈ હોય એને કરું, વાહ 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 ક્યાં વાત, કેટલી સરસ રસોઈ બની છે. 1 દી 2 દી 3-4 દી મેં કીધું આમાં વખાણ કરીને એટલે ઓટોમેટિક ડર નીકળી જશે, એટલે રસોઈ સારી થઈ જશે. મને કે 3-4 દી શું કામ માયા ભાઈ, 1 મહિનો ટ્રાય કરીએ જો આ બધું હાલે તો. અને ગયો ઘીરે. પણ જોજો કંપની ફોલ્ટ હોય ને, કોઈ દી કારીગરથી રિપેર ન થાય. ખરેખર કેટલું બધા તમે આ બધા એટલા બધા, અરે મેંગ્લોરથી બધા અમારે બાપુ ને બધા આવ્યા, મેંગ્લોરથી ઘણા ભાઈઓ આવ્યા બધા. પણ આ મને મગજમાં બેસી ગયું. આ ગયો ઘરે જમવા બેઠો અને મળ્યો વખાણ કરવા. રોટલી આમ શાકમાં બોલીને મોઢા મૂકીને કે વાહ રોટલી, વાહ શાક, ક્યાં વાત હે. એક વાર, બીજી વાર, ત્રીજી વાર બોલ્યો વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ. તા તો એની પત્ની મળી રડવા. વાહ રોટલી, વાહ શાક. હું રોગ તમને દાંત આવે? સાહેબ માણસનું રડવાનું એવું હોવું જોઈએ, જગતને દાંત આવે. હા અરે કે પણ કેટલી સરસ રોટલી છે, કેટલું સરસ શાક છે. લગન છે 20 વર્ષ થયા, કોઈ દી ન કીધું વાહ રોટલી, વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિવલીએ રાંધ્યું હતા કે વાહ રોટલી. આ ભોમાલી ભાલા ઉભા થાય, આપણે શું કરી લઈએ યાર? એટલે જીવનમાં ભાવ જરૂરી છે. ભાવ જીવનની અંદર લાગણી જરૂરી છે. જીવનની અંદર માણહાઈ જરૂરી છે. અને ત્રીજી વાત, સમજણ બધાયમાં હોય પણ એકબીજાની સાથે સમજણથી જીવવું એ જીવતરની સમજણ પણ એમ કહેવાય કે માણસમાં જરૂરી છે. અને એવી આ સમજણવાળો ડાયરો, મોજીલો ડાયરો
ટિકિટો લીધી છે બધાએ કેટલા 1000 2000 500 આવી કંઈક એટલા રૂપિયા દઈને આવ્યા છો, છતાં તમે પાછા અહીંયા રૂપિયાની ઘોર કરો છો. ઘોરનો અર્થ થાય અંધકાર. આપણે ઘોર કહીએ ને, યા તે રુદ્ર શિવા તનુર ઘોરા, ઘોરા કહેતા અંધકાર માલી પ્રકાશ તરફ ઉપર શિવ, એમ આ ઘોર કહે છે આને. ઘોરનો અર્થ એ થાય કે હે ભગવાન, અમારી પાસે અંધકાર રૂપી કોઈ સંપત્તિ આવી હોય એને તું અમારા પ્રકાશ તરફ તું વાળજે. એટલે આ ઘોર કરવાનો નિયમ છે સાહેબ. આ સંપત્તિને તમારા પ્રકાશ તરફ લઈ જવી પડે. અને ચરચ અરે પણ આમ કઈ વાત જવા ગયો. બીજી વાત કે ઘણાને ન ઉડાડવા હોય એ એમ કહેતા હોય કે રૂપિયો પગ હેઠે કચરાય, ન કચરાવો જોઈએ, ધ્યાન રાખવું, પગ મૂકવામાં ધ્યાન રાખવું જોઈએ, પગ હેઠે આવવું જ ન જોવે. પણ આ દેશની રાષ્ટ્રની કરન્સી 1 રૂપિયો છે, 1 રૂપિયાની નોટ. આ છે ને એ રસીદ છે. 1 રૂપિયાની નોટ ઉપર લખ્યું હોય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, બાકીની બધી નોટોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખ્યું હોય છે. પણ જેને દેવી જ ન હોય ને કે ના 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 રૂપિયાનું અપમાન થાય છે, રહેવા દે ને, તારે દેવું નથી એમ કે. એટલે આવો મોજીલો ડાયરો છે, આનંદ છે, લહેર છે. અને એવી લહેર ને આનંદમાં ફરીવાર પાછા હું ભાઈ શ્રી કીર્તિદાનભાઈને વિનંતી કરું. અને એ પહેલા આ બધા કહે છે હવે કે માયાભાઈ ખરેખર તમે કીર્તિભાઈ સન્માનને લાયક છો. નક્કી કરી નાખ્યું આ લોકોએ. એટલે 2 મિનિટ, ખાલી કેવલ 2 મિનિટ એ સન્માનનો કાર્યક્રમ પ્રતાપભાઈને વિનંતી કરું, કારણ કે પ્રતાપભાઈ અને એ બધા ગ્રુપમાં મિત્રો સારું કાર્ય કરી રહ્યા છે. એ આખી બોડીને તાળીના ગડારથી આપણે ભવાનભાઈથી લઈને પ્રતાપભાઈ સુધીના તમામ સભ્યોને તાળીના ગડારથી વધાવો. અને 1-2 મિનિટ માટે હું પ્રતાપભાઈને માઇક સોંપું છું. પ્રતાપભાઈ, આપ પણ સ્ટેજની ઉપર માઇકની ઘોડી લઈને ઉપર વહી આવો. નમસ્કાર, કૃપયા ધ્યાન દીજીએ. જો તમે જેવા સ્ટેશન ને એવી બોલી. જો એરપોર્ટમાં એલાઉન્સ થતું હોય તો આપણે એમ થાય હજી બોલ્યા જ કરે, ભલે ફ્લાઇટ વહી જાય, એવું પોચું પોચું બોલતા હોય. કૃપયા ધ્યાન દીજીએ, અહેમદાબાદ જાને વાલી જે ફ્લાઇટનું હોય નામ જે નંબર હોય, કૃપયા ધ્યાન દીજીએ, गेट नंबर 2 पर प्रस्थान करे. આપણે એમ થાય કે વાહ, એનું રેલવે સ્ટેશનમાં જાઓ બોલી ફરી જાય. प्लेटफॉर्म नंबर 5 पर से विरार फाट जाने वाली है. અને ન્યાલી આપણા ગામડાના ભચાઉથી માંડી, રાપરથી માંડી અને મહુવાના ડેપો સુધી વહી આવો. ભરૂચ ભાવનગર બસ સ્ટેશન, ભરૂચ ભાવનગર, ભુજ ભાવનગર, પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવશે. ભાઈ ન્યાલી વાલી ગાવું ઊભું કરજો. એમ જેવું સ્થાન એવું એલાઉન્સ થતું હોય એમ આજનું એલાઉન્સ હું પ્રતાપભાઈને વિનંતી કરું આગળ વધારે. ભાઈ શ્રી પ્રતાપભાઈ, તાળીઓથી આને વધાવો. ભાઈ શ્રી પ્રતાપભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ માયાભાઈ. મિત્રો, આપણે અત્યાર સુધી જે મજા માણી રહ્યા છીએ તેવા આપણા ગરવી ગુજરાતના 2 મહાન કલાકારો આપને અહીંયા મોજ કરાવી રહ્યા છે. તો આ અતિથિ વિશેષનું સન્માન આપણે કરવું રહ્યું. તો સૌપ્રથમ લોક ડાયરામની અંદર જેમનું બહુ મોટું નામ છે તેવા કીર્તિદાનભાઈ ગઢવી કે તેમનું થનગનાટ તરીકેનું આલ્બમ જે સુપર ડુપર હિટ ગયેલું છે અને કોક સ્ટુડિયોમાં લાડલી ગીત જે બહુ હિટ રહ્યું છે. નવરાત્રિની અંદર પણ તેઓ દેશ વિદેશની અંદર પોતાના શો કરે છે. અને મિત્રો, એક ખૂબ જ જાણવા જેવી વાત છે કે નોટબંધી જ્યારે આવી ત્યારે સૌ પ્રથમ કેશલેસ ડાયરો
આ ડાયરાની અંદર ચેકોનો વરસાદ થયો હતો ભાઈ, ચેકનો વરસાદ થયો હતો. સૌ પ્રથમ નોટબંધીની અંદર ચેકનો વરસાદ એટલે કેશલેસ ડાયરો સૌ પ્રથમ થયો હતો. અને જેમનું મૂળ વતન વાલોડ જે આણંદની બાજુમાં છે ને એમની કર્મભૂમિ રાજકોટ, તેવા કીર્તિદાનભાઈ ગઢવીનું સન્માન કરશે દેવનલી સમાજના પ્રમુખ શ્રી મણિલાલ ભીમજીભાઈ લીંબાણી તથા વડીલ શ્રી રમેશભાઈ રવાણી. તો વડીલને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને આ કલાકારોનું સન્માન કરે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ લોક સાહિત્યની અંદર જેમનું મોટું નામ છે અને સંત શિરોમણી એવા વંદનીય મોરારી બાપુ જોડે જેમણે ઘણા કાર્યક્રમો કરેલા છે તેવા માયાભાઈ આહિર, જેઓ મહુવાની અંદર મૂળ વતન છે. તો માયાભાઈ આહિરનું સન્માન કરશે દેવનલી સમાજના ઉપપ્રમુખ શ્રી ઈશ્વરભાઈ રવાણી તથા વડીલ માજી પ્રમુખ શ્રી અર્જણભાઈ ભાવાણી. વડીલને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને માયાભાઈ આહિરનું સન્માન કરે. મોરારી બાપુના આશીર્વાદથી જેમણે ઘણા કાર્યક્રમો દેશ વિદેશની અંદર અને ગુજરાતની અંદર કરેલા છે તેવા માયાભાઈ આહિરનું અહીં સન્માન થાય છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ એક વખત એમને. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ આપણે આજે બે મહાન કલાકારોનો અહીં ભેટો કરાવેલો છે તેવા અમદાવાદથી પધારેલ એવા વિશાલભાઈ પટેલ અહીં આપણી સમક્ષ ઉપસ્થિત છે. તો વિશાલભાઈ પટેલનું સન્માન કરશે ઉપપ્રમુખ શ્રી ઈશ્વરભાઈ રવાણી તથા મહામંત્રી શ્રી ધરમસિંહભાઈ શિવજીભાઈ ભાવાણી. વિશાલભાઈ કોકોનેટ ટેલેન્ટ કંપની નામની એક બિઝનેસ સંસ્થા ધરાવે છે ને આ બે મહાન કલાકારોનો ભેટો આપણે આમના થકી જ થયો છે. તો વિશાલભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ ધન્યવાદ વિશાલભાઈ. ને કહેવાય કે ડાયરાની અંદર ગીતો વાગતા હોય પણ જો સૂર અને તાલ ના હોય તો ખરેખર આપણે મજા ના આવે. તો ગુજરાતની અંદર 5 સારા બેન્જોમાંના બેન્જોમાં જેમનું નામ આવે છે તેવા બેન્જો માસ્ટર વિશાલભાઈ વાઘેલા આપણી સમક્ષ ઉપસ્થિત છે. તો તેમનો શાલ ઓઢાડી અને સન્માન કરશે આપણા યુવક મંડળના પ્રમુખ શ્રી ભવનભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ઓલમોસ્ટ એમ કહેવાય છે કે જેમનો રોજ પ્રોગ્રામો છે 30 દિવસની અંદર 28 દિવસ જેમનો પ્રોગ્રામો છે
એવા તબલા માસ્ટર જીતુભાઈ બગડા, તો તેમનો શાલ ઓઢાડીને સન્માન કરશે આપણા દેવનલી સમાજના મહામંત્રી શ્રી ધરમસિંહભાઈ ભાવાણી. ધરમસિંહભાઈ. જેમણે આપણે તબલાના તાલે અહીં ખૂબ આપણે મનોરંજન પૂરું પાડ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ મંજીરાના માણીગર એવા કાંતિભાઈ પરમારનું અહીં સ્વાગત કરશે યુવક મંડળના મંત્રી શ્રી સુનિલભાઈ. ત્યારબાદ સારા એવા આર્ટિસ્ટ તથા તબલાવાદક ને ગુજરાતના જાણીતા કલાકાર એવા જયદીપભાઈ ગાવરીનું સન્માન કરશે આપણા યુવક મંડળના ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ. જોરદાર તાળીઓથી વધાવી લઈ, કારણ કે સંગીતના સુરો તથા તબલા અને મંજીરા ના હોય તો ખરેખર એ ગીતની અંદર અને વાદ્યની અંદર મજા ના આવે. તો આ દરેક આર્ટિસ્ટો કલાકારોને એક વખત જોરદાર તાળીઓથી વધાવી લઈ. ધન્યવાદ. અહીં આપણો આ સન્માનનો કાર્યક્રમ પૂરો થાય છે. તો આગળના પ્રોગ્રામ માટે વિનંતી કરીશ હું માયાભાઈ આહિર તથા